તો રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ વિશે ફેલાયેલી અફવા અંગે ખુદ આનંદીબહેને મૌન તોડ્યું છે। મહત્વનું છે કે આનંદીબહેનને ગંભીર બીમારી હોવાથી વિદેશમાં સારવાર લેવા જવાના છે તેવી અફવા ફેલાઈ હતી। જો કે આનંદીબહેને આ અફવાને માત્ર અફવા જ ગણાવી છે। સાથે સાથે પ્રદેશ પ્રમુખ આરસી ફળદુએ પણ કહ્યું છે કે આનંદીબહેન પટેલ આગામી 2017 સુધી મુખ્યમંત્રી રહેશે અને કાર્યકર્તા તેમની બીમારી અંગે દુષ્પ્રચારને રોકે। એટલે એમણે સરસ મજાનો જવાબ આપ્યો કે જો આવી અફવાઓ ના ફેલાય તો રાજનીતિની અંદર જીવવું બહુ મુશ્કેલ હોય છે અને એટલા માટે અફવાઓ ફેલાવી જોઈએ એવું છે। અફવાઓ ફેલાવી જોઈએ, અફવા એ અફવા હોય છે। બીજું તો અત્યાર સુધીમાં દેશભરમાંથી 3.5 લાખ લોકોએ ગેસની સબસિડી છોડી દીધી। આજે અમે એક પ્રસ્તાવ પારિત કર્યો છે કે આપણે તો છોડીએ જ પણ આપણા સગા સંબંધીઓને પણ એ સબસિડી છોડે, જેથી કરીને જે રકમ ભેગી થાય એ રકમ માટેનું અલગ એકાઉન્ટ રાખવાના છે નરેન્દ્રભાઈ, અને એ જે એકાઉન્ટમાં સબસિડી છોડી હશે એનો ઉપયોગ ગરીબ વ્યક્તિને ગેસ સિલિન્ડર, ગેસની સગડી વગેરે આપવા માટે એનો ઉપયોગ થવાનો છે। એટલે કેન્દ્રની કોઈ બીજી યોજનામાં એના નાણાં નહીં વપરાય, માત્ર ને માત્ર ગરીબને ગેસ આપવા માટે નાણાં વપરાય।